ઉમરેઠ ખાતે નવનિર્મિત સામૂહિક આરોગ્ય કેન્દ્રનું આરોગ્ય મંત્રીના હસ્તે લોકાર્પણ। ઉમરેઠ ટાઉન હોલ ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્રનું નિર્માણ કરવામાં આવ્યું। આ નવનિર્મિત સામૂહિક આરોગ્ય કેન્દ્રનું આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરાયું। આધુનિક સુવિધાઓથી સજ્જ એવા સામૂહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ઉમરેઠ નગર તથા તાલુકાની જનતાને આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવશે। આ નવનિર્મિત સામૂહિક આરોગ્ય કેન્દ્ર તથા કર્મચારીઓની આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ તથા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મહાનુભાવોએ મુલાકાત લીધી। કાર્યક્રમમાં નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, ઉમરેઠ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર, ઉમરેઠ નગરપાલિકા પ્રમુખ કનૈયાલાલ શાહ, ઉમરેઠ ભાજપા શહેર પ્રમુખ હાર્દિકભાઈ પટેલ, વિશ્વ ઉમ્ય ફાઉન્ડેશનની ટીમ, ઉમરેઠ નગરપાલિકાના કાઉન્સિલર્સ અને સ્ટાફ તથા ખૂબ જ મોટી નગરજનો અને તાલુકાની જનતાએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આતંકીઓએ આતંકવાદી ઘટનાને જે અંજામ આપ્યો એના કારણે 26 જેટલા આપણા ભારતીયો ત્યાં હતાહત થયા। ખૂબ દુઃખનો વિષય। વર્ષોથી પાકિસ્તાન આપણને નડતું રહ્યું છે, ક્યાંક ને ક્યાંક આતંકવાદી ઘટનાઓને અંજામ આપતું રહ્યું છે, પરંતુ એના મકસદની અંદર આ CHCના ભવ્ય મકાન સાથે આરોગ્યની સુવિધાઓ સાથે લગભગ 62.5 કરોડના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ અને સાથે આપ સૌના આણંદ જિલ્લાની અંદર અને ખાસ કરી ઉમરેઠની અંદર અહીંયાથી ઉમરેઠ ખાતેથી આખા આણંદ જિલ્લાના તમામ કામોનું ખાતમુહૂર્ત, લોકાર્પણ વગેરે કાર્યક્રમ જ્યારે થઈ રહ્યો છે ત્યારે ઘણા સમયથી માગણી હતી ગોવિંદભાઈની કે તમે અહીંયા અમારા ઉમરેઠમાં આવો અને ઉમરેઠમાં તમે આવો તો કંઈ નવું નાનું બાકી રહી ગયેલું કામ પણ તમને બતાવી શકીએ। ખાસ આગ્રહ હતો એવા આપણા ધારાસભ્ય ભાઈ શ્રી ગોવિંદ